મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ અગ્નિશર્માનો જે જીવ જાલિની માતા તરીકે બન્યો છે અને એમના પુત્ર સંસારી પુત્ર તરીકે આ ગુણસેનનું જીવ તેઓ આ મુનિ ભગવંત તરીકે એટલે શીખી કરીને એમનો સંસારી પુત્ર બન્યા છે આ તૃતીય ભાવમાં. હવે તે સંસારથી વૈરાગ્ય પામીને આવી રીતે સાધુ ભગવંત બની જાય છે, છતાં પણ આ જે જાલિની એ પીછો છોડતી નથી. એનું જે દ્વેષની જે પરંપરા છે એ આગળ વધારે છે. જે પૂર્વ ભાવમાં જે દ્વેષના સંબંધો ગાઢ કરીને બેઠેલી છે, તો એને વધારવા માટે હવે શું કરે છે, આખી માયાજાળની રચના કરે છે અને એમને કેમ ને કેમ કરીને બીજે જ ક્યાં પધારેલા છે ને ત્યાંથી બધું એક્ટિંગ કરીને અહીંયા પધારવા માટે વિનંતી કરે છે અને અહીંયા પધારે છે મુનિ ભગવંત. ત્યારે શું એમને વરાવે છે, માત્ર એમને જ વિષ્મોદક વરાવે છે અને બીજા બધા સાધુઓ છે એમને કંસાર વરાવે છે. પછી તેઓ આવી રીતે જ્યારે વાપરવા માટે બેસે છે ગોચરી, તો ત્યારે આવું વિષ વાળું મોદક છે એ જે વાપરે છે, તરત જ શું થાય છે, તકલીફ ચાલુ થાય છે, તકલીફ ઉપજે છે શરીરમાં. અને શું થાય છે, પછી એમને તકલીફ ચાલુ થઈ જાય છે અને મૂર્છિત થઈને જમીન ઉપર પડી જાય છે. તો બીજા બધા સાધુઓને ખ્યાલ આવી ગયો કે આજે એમની સંસારી માતા જે જાલિની છે એમની જ બધી આ ષડયંત્ર છે. એમને વિષમોદક ખવડાવીને આવી રીતે આખો મારવા માટે પાછળ લાગી ગઈ છે. એના માટે એમને મારવા માટે આટલો નાટકની રચના કરી છે. બધા સમજી ગયા અને હવે વિષનું આરોગન તો કરી દીધું છે મુનિ ભગવંતે. તીખી મુનિએ આ વિષમોદક તો વાપરી દીધું છે, તો હવે એનું બીજું કોઈ એવું ટ્રીટમેન્ટ કે બીજું કોઈ રસ્તો તો છે નહીં કે હવે જીવી શકશે. એટલે હવે શું કરશે, જેવું છે સિચ્યુએશન એમાં તેઓ સમભાવે રહે છે અને અનશન ઉતરે છે. એટલે કે શું કે બધું જે પણ શરીર છે, ઉપતિ છે, બધું ત્યાગી નાખે છે, ઓસીરાવી નાખે છે, ચાર આહાર નો ત્યાગ કરી નાખે છે, પચખાણ લઈ લે છે અને બિલકુલ પણ આવી રીતે જે એમને પોતાને પાછો એવી રીતે ગર્ભમાં હતા ત્યારથી કરીને આજ સુધી મારવા માટે પ્રયત્ન કરી રહી છે એમની માતા. એમના ઉપર તો બિલકુલ દ્વેષ તો આવતો જ નથી. જો આપણે એમની જગ્યા ઉપર હોત તો આપણને કેટલું ભયંકર ક્રોધ આવતો ને આવી જાત. પણ તેઓ કેવા છે, બિલકુલ પણ એમને દોષ જ આપતા નથી. પોતાની જ કમી છે એ કાઉન્ટ કરે છે કે મારામાં જ મેં જે પણ ઉપદેશ આપ્યો તો એ ઉપદેશમાં જ કચાશ હશે, ઉપદેશ બરાબર આપી નહીં શક્યો. જે ચારિત્ર મારું છે એનું તેજ આટલું એ પ્રોપર આટલું એનો આટલો પ્રભાવ નહીં હશે કે એના ઉપર કઈ અસર થઈ શક્યો, પોઝિટિવ અસર પણ નહીં થઈ શક્યો. હવે આવી રીતે મુનિ હત્યા કરે છે, આ પંચેન્દ્રજીવની હત્યા કરશે આ, તો હવે આગળ એનું શું થશે, એ માતાનું શું થશે આગળના ભવોમાં એને દુર્ગતિ મળશે. એટલે કે એવી રીતે ઇનફેક્ટ એમની ચિંતા કરવા લાગે છે કે બિચારીનું થશે શું. આવા દ્વેષભાવ લઈને બેઠેલી છે અને મુનિ હત્યા કરે છે, તો હવે આગળ એનું ગતિ કેવી થશે. તો આવા ટાઈપનો દયાભાવ એ કરે છે. એટલે આપણને પણ શું કરવું જોઈએ, કોઈ પણ અપકારી જીવ હોય તો એના ઉપર શું કરવું, ક્રોધ ભાવ તો બિલકુલ કરવું નહીં, ક્રોધ દ્વેષ આ બધું નહીં કરવું, પણ દયાભાવ કરું કે બિચારો જીવ એનું થશે શું, આ બધું તકલીફ મને આપે તો છે પણ એનું થશે શું આગળ ચાલીને, કર્મ એને તો છોડશે નહીં પણ કેવી સજા આપશે ને કેટલી તકલીફ થશે એના આત્માને. તો એવી રીતે દયાભાવ આપણને કરવું જોઈએ. એવી રીતે પ્રાર્થના કરવી જોઈએ કે જલ્દી તેને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને સાચા માર્ગે વળી જાય. તો એવી રીતે આપણને પ્રાર્થના કરવી, દયાભાવ કરવું. અને જે આપણા સાથે જે એ કરે છે
તો એનું દોષ એને નહીં આપવાનું, જે પણ અપકારી છે તો એ અપકારી જીવને એને દોષ નહીં આપવું, પણ પોતાને જ દોષ આપવું કે મેં જ પોતે એવા કઈ કર્મો કરેલા હશે પૂર્વ ભવોમાં, તો મારા કરેલા કર્મોના કારણે જ, મારા દ્વારા બંધાયેલા કર્મોના કારણે જ આ પ્રેઝન્ટમાં આવા ટાઈપના કર્મો ઉદયમાં આવ્યા છે, અને મને આ બધું આ નિમિત્ત બને છે આ પર્સન, અથવા તો આવા ટિપિકલ સર્કમસ્ટાન્સીસ ઉભા થઈ ગયા છે કે જેના કારણે મને આવી રીતે ફળ મળે છે, અશુભ ફળો મળે છે. તો એવી રીતે આપણને વિચારણા ને ચિંતના મુનિ ભગવંતની જેમ જ કરવું જોઈએ. તો પછી આપણે દુર્ગતિથી બચી શકશું અને એમની જેમ આગળ ચાલીને સદગતિ મળતા મળતા મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ શકશે. આવી રીતે વિચારધારામાં ચડીને પછી પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં એ ચિત્ત દોરે છે. પંચ પરમેષ્ઠી તેઓ જ પૂજ્ય છે, એમનું શરણું સ્વીકારી લે છે, પચખાંડ લઈ લે છે, અને આવી રીતે સમભાવમાં રહીને પછી કાળ ધર્મ પામે છે, અને આવતો ભવ સીધો પાંચમા દેવલોકમાં સામાનિક દેવ તરીકે એમની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા સામાનિક દેવ એટલે કે કેવા લેવલનું દેવ કહેવાય? જે ઇન્દ્ર હોય ને, ઇન્દ્રની સમાન રિદ્ધિ સિદ્ધિ વાળો કહેવાય. સેમ લેવલમાં એ જ લેવલની રિદ્ધિ સિદ્ધિ રહેલી હોય તો એવા દેવને સામાનિક દેવ કહેવાય. એટલે અહીંયા જે ચારિત્ર ધર્મ અને જે આવા શુભ વિચારધારા આવી રીતે ભાવો કરવાના કારણે, ચારિત્ર ધર્મ આવી રીતે એનું પાલન કરવાના કારણે શું મળે છે? જીવને શું મળી શકે છે? આટલા પાંચમા દેવલોકમાં ઉત્પત્તિ કોઈ જીવની થાય કઈ ઈઝી વાત છે? બિલકુલ ઈઝી નથી. પાંચમા દેવલોકે પણ સામાનિક દેવનું લેવલ, એવા લેવલના દેવ કોઈ પણ એમનું એમ નહીં બની શકે, એ ધ્યાન રાખવું. ઘણા લેવલનો સમભાવ, કર્મ જે ભાવધારામાં વિશુદ્ધિ, ચારિત્ર પાલનમાં વિશુદ્ધિ, એ બધું હોય ને, તો ત્યારે આ લેવલ ઉપર જીવને ઉત્પત્તિ થઈ શકે છે. જીવની આવા લેવલના સુખ ભોગવા માટે એવી રીતે એ લેવલમાં ઉત્પત્તિ થઈ શકે છે, નહીં તો નહીં થઈ શકે. પછી એ ધ્યાન રાખવાનું કે ચારિત્ર ધર્મ જે પણ પાડે, એમનું શુભ ભાવથી જે પાડે તો એમને સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય, તો આવતા ભાવમાં નિશ્ચિત એમને દેવ ગતિની પ્રાપ્તિ થાય છે. અને આ બીજે ઠેકાણે જ્યાં જાલિની માતા છે, તો આવી રીતે મુનિ ભગવાનની હત્યા કરીને પછી શું થાય છે? એનું તરત જ એ કરેલું જે કર્મ છે એ હમણાંથી જ ઉદયમાં આવી જાય છે, લોક દ્વારા નિંદિત બને છે. કારણ કે પછી બધું ફેલાઈ જાય ને, તરત જ ફેલાઈ જાય. જે પાપ હોય એ છુપાઈ નહીં શકે, એ ફેલાઈ ગયું અને પછી લોક નિંદિત બનીને અને પછી શું થાય છે? એ સહન કરી શકતી નથી. બધા એની નિંદા કરે છે, ટોન્ટિંગ કરે છે, બધું. હવે એ સહન કરી નથી શકતી, પોતે શું કરે છે? સુસાઇડ કમિટ કરે છે. અને આવું મહાપાપ જે એને કર્યું છે, એના કારણે બીજી નરક કે એની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે શું થાય છે. આ જે પણ એવા ટાઈપના જીવો હોય છે, તો એમને કઈ સદગતિ તો મળવાની જ નથી, પણ દુર્ગતિના જ ભોગી એ બને છે. અને જે શુભ ધારામાં ચડીને બધું સહન કરે છે અને સમભાવમાં રહે છે, તો એવા જીવનું શું થાય છે? સદગતિની પરંપરાએ એ પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે અંતમાં. તો એમ આપણે નોર્મલી જોઈએ તો માતાઓ કેવી હોવી જોઈએ? કે ક્યારે પણ કોઈ પણ કહે કે માતા કેવી હોય, તો માતાને પુત્ર માટે કેટલી કરુણા ભાવ રહેલી હોય, કેટલી વહાલ રહેલું હોય પોતાના પુત્ર પુત્રીઓ માટે. પણ આવા ટાઈપનું કોઈ માતા હોય કે જે મારવા માટે પાછળ પડેલી હોય,
ગર્ભમાં જીવ આવે છે ત્યારથી જ કરીને મારવાના પ્રયત્નો કરતી જાય છે. આટલું જ નહીં, ઘર છોડીને એ દૂર ચાલ્યો જાય છે જીવ, એનું પુત્ર દૂર ચાલ્યો જાય છે, સાધુ બની જાય છે, સંત બની જાય છે, છતાં પણ મારવા માટે પાછળ પડી જાય છે. તો આવા ટાઈપનું ખ્યાલ આવે તો પછી શું થાય? આપણને આખો જે સંસાર છે, દુનિયાનું જે સાચો સ્વરૂપ છે એ ક્લિયર દેખાઈ આવે કે કોઈ કોઈનું ન હોય. જે પણ આ ભાવમાં કે કોઈ પણ ભાવમાં કોઈ પણ સંબંધી બને છે તો એમના એમ નથી બનતા. કઈક ને કઈક ઋણાનું બંધ રહેલું હોય, પહેલાનું રાગનું કે દ્વેષનું કઈક ને કઈક ઋણાનું બંધ રહેલું હોય છે. ત્યારે જ પછી આવા ટાઈપના સંબંધી બનીને આવતા હોય છે. તો આવી રીતે આપણે અત્યાર સુધી 3 ભાવ જોયા. એમાં અગ્નિશર્મા શું બને છે? પહેલા તો અગ્નિશર્મા અને ગુણસેનનું પ્રથમ ભાવ હોય છે, તો ત્યારે અગ્નિશર્મા એના હૃદયમાં એના સંસ્કાર કેવા ટાઈપના પાડે છે? વિષવાળા, એ પણ કેવા વિષ, ભયંકર ગાઢ દ્વેષ ભાવ વાળા ગુણસેન પ્રત્યે એને મારનાર બને એવા ટાઈપનું નિયાણું બાંધે છે. ઘોર તપસ્યા કરીને એના ફળ સ્વરૂપે એવા ટાઈપની માંગણી કરે છે કે આવતા ભવોમાં એ બધી પૂરી થાય છે. ઓટોમેટિકલી જે દ્વેષના જે સંબંધો છે એ જાગી જાય છે, વેર એ યાદ આવી જાય છે, અને મારવા માટે જે એને માંગ્યું હતું ફળ રૂપે, એ એનું ફળ રૂપે એને મળતો જાય છે. એની ઈચ્છા પૂરી થતી જાય છે. મારે પણ છે, પણ નેક્સ્ટ એના તરત જ નેક્સ્ટ ભાવમાં ક્યાં જાય છે? નરકમાં. કે એને કહેવાય દુર્ગતિની પરંપરા, અને એવી એને કહેવાય નિયા. એટલા જ માટે આપણા શાસ્ત્રમાં શું કહેલું છે? નિયાણા બાંધવા ન જોઈએ, ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન હતું લાસ્ટ ક્લાસમાં, જે આપણે કીધું હતું કે આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ, લાસ્ટ ક્લાસમાં આવ્યું હતું એ ક્વેશ્ચન નિયાણા ઉપર. તો તે આપણે શું કહ્યું કે ટાઈમ નથી એટલે નેક્સ્ટ ક્લાસમાં લેશું. તો આપણે હમણાં નિયાણાની વાત કરી રહ્યા છીએ, તો એ ડિસ્કસ કરી લઈએ. એ ક્વેશ્ચન શું હતું કે જો નિયાણા નહીં કરવા જોઈએ, બાંધવા નહીં જોઈએ, તો પછી આપણે શું એવી રીતે માંગીએ કે ધર્મના ફળ માટે મને આવતા ભાવમાં પ્રભુની ત્યાં જન્મ મળે, એમના હાથે દીક્ષા મળે અને મોક્ષને અવસાનની પ્રાપ્તિ થાય. તો શું તે ધર્મના ફળ સામે એ માંગી શકાય કે નહીં? એને નિયાણું નહીં કહેવાય? એવા ટાઈપનું કઈ ક્વેશ્ચન હતું. તો આપણે ધ્યાન રાખવું કે ધર્મ આપણે શા માટે કરી રહ્યા છીએ? એના માટે કરી રહ્યા છે ને કે મોક્ષની અવસાનની પ્રાપ્તિ થાય, મોક્ષની સામગ્રી પ્રાપ્ત થાય. જ્યાં મોક્ષ મળતું એવા એરિયામાં આપણો જન્મ થાય, એવા ક્ષેત્રમાં એવા ટાઈપનું સંગણ મળી શકે, એવા ટાઈપના જે પણ મોક્ષની સામગ્રી હોય, એટલે મનુષ્ય ભાવ, મનુષ્ય ગતિ, આર્યક્ષેત્ર વગેરે. પછી ધર્મ શ્રવણ, સુદેવ સુગુરુ સુધર્મ ની પ્રાપ્તિ થાય. બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એના માટે તો આપણે મહેનત કરી રહ્યા છીએ. તો જે જોઈએ છે એ જ આપણે નહીં માંગીએ તો પછી જે આપણે કરીએ છીએ એનો શું ફાયદો? એ ધર્મ કરીએ છીએ એનો શું ફાયદો? તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે જ કરવાનું હોય તો એ તો માંગવું જ જોઈએ ને. એ સંકલ્પ જ નહીં હોય તો પછી સંકલ્પ વિના જે પણ આપણે મહેનત કરી રહ્યા છીએ તો એનું ફળ આપણને કેવી રીતે મળશે? રાઈટ? એટલા માટે જે પણ આપણે ધર્મ કરવા, આપણે જે પણ નાનું મોટું જે પણ ધર્મ કરીએ તો એનું ફળ રૂપે આપણને એ તો માંગવું જ જોઈએ. જો મોક્ષલક્ષી હોઈએ, જો મોક્ષલક્ષી આપણું હશે, આપણે જો મોક્ષ નું લક્ષ્ય સાધેલું હશે અને ધર્મ આરાધના કરશું તો જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે, નહીં તો નહીં થઈ શકે. અહીંયા ક્વેશ્ચન છે કે वो तो ऑटोमेटिकली मिलेगा बेस्ड ऑन आर तप त्याग, बट આપણે નિયાણા से दुर्गति होगी ना, बट अपने नियाणे से दुर्गति होगी ना. આપણા તપ ત્યાગ તો બીજા પણ કરે છે. એ ક્વેશ્ચન છે કે તપ ત્યાગથી તો ઓટોમેટિકલી મળી જશે, મળી જાય ને મોક્ષ? તો અહીંયા ધ્યાન રાખવું
કે તપ ત્યાગથી ઓટોમેટિકલી જો મોક્ષ મળી જાય તો અગ્નિશર્મા તો શું કરતો હતો? માસક શમણના પારણે માસક શમણ. તો માસક શમણના પારણે માસક શમણ એ કેટલું મોટું તપત્યાગ કહેવાય. તો એમને પણ મોક્ષ મળી જાત. એને શા માટે નહીં મળ્યું? કારણ કે મોક્ષની ઈચ્છા સાથે એણે તપ ત્યાગ નથી કર્યું. એટલે એ જ ફરક છે કે મોક્ષની ઈચ્છા રહેલી હશે કે કર્મોની નિર્જરા થાય, બધા કર્મોની નિર્જરા થાય અને મોક્ષની જે પણ સામગ્રી જલ્દીથી પ્રાપ્ત થાય, એટલે કે ભવો ભવ પ્રભુ મળે. જ્યાં સુધી મારું મોક્ષ નહીં થાય ત્યાં સુધી ભવો ભવ તમે ચરણોની સેવા માંગુ છું દેવાદી દેવા. આપણે માંગીએ છીએ ને સ્તુતિ સ્તવનોમાં બધામાં આપણે માંગતા હોઈએ છીએ. આપણે માંગીએ નહીં તો પછી મળશે નહીં. પછી કોઈ પણ લક્ષ્યબીન ક્રિયા કરીએ તો એને પછી શું કહેવાય? અમૃત ક્રિયા તો એ બની જ નહીં શકે ને. ધ્યાન રાખવાનું, મેઇન ધ્યાન રાખવાનું કે નિયાણું કોને કે. અને હા, અહીંયા ક્વેશ્ચન છે કે બટ सेकंड पार्ट ऑफ द क्वेश्चन છે કે બટ આપણે નિયાણે સે દુર્ગતિ હોગી ના. તો કોણ સે કયા નિયાણાથી આપણે દુર્ગતિ થાય? જો એ નિયાણું આપણે સાંસારિક સુખ માટે આપણે કરીએ અથવા તો કોઈને મારવા માટે કે કોઈની સાથે બદલો વાળવા માટે, એ બધી વસ્તુઓ માટે કરીએ. આ ભવ સુખ કે પરભવ સુખ, એટલે એ પણ પૌદ્ગલિક સંસારિક, આ ભવનું સુખ કે પરભવના પૌદ્ગલિક સંસારિક સુખ માટે આપણે જો એવા ટાઈપની માંગણી કરીએ તો એને નિયાણું કહેવાય. અને એવા ટાઈપના નિયાણા જો બાંધીએ તો પછી દુર્ગતિ નિશ્ચિત થાય. પણ જે આપણે ધર્મ, જે આપણે મોક્ષ માટે આપણે જે મોક્ષની માંગણી કરીએ છીએ કે ભવો ભવ અથવા તો ભવો ભવ પ્રભુની ચરણોની સેવા મળે, એના માટે જો આપણે માંગીએ તો એને નિયાણું નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. તો આપણને શું માંગવાનું? પ્રભુના ચરણોની સેવા ભવ ભવ મળતી રહે, પ્રભુ મળતા રહે. જ્યાં સુધી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં થાય તો ત્યાં સુધી મને આ ધર્મના ફળ રૂપે ભવો ભવ પ્રભુના ચરણોની સેવા હું કરતો રહું. એ મળે, મને એ પ્રાપ્ત થાય, સાક્ષાત ભગવાન મને પ્રાપ્ત થાય. કારણ કે પ્રભુ જ આપણા તારનાર છે, તારક છે, તીર્થંકર છે પોતે. તો એ તો માંગવું જ પડે. અને એને નિયાણું નહીં કહેવાય ને. એ માંગીએ તો થોડી આપણી દુર્ગતિ થાય. કેવી રીતે થઈ શકશે? જે તારે એને તીર્થ કહેવાય ને એ તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર છે, તારનાર છે. તો એમને માંગીએ તો પછી આપણે તો તરી જ જશું ને. થોડી ડુબાડી દે પ્રભુ જો આપણે પ્રભુની માંગણી કરીએ તો. અહીંયા બીજું ક્વેશ્ચન છે, બટ ઓલ આર સ્તુતિ સ્તવન આર લેટર ડેટેડ. તો ભલે તો જો સ્તુતિ સ્તવન પછીથી કોઈ બનાવ્યા હોય આચાર્ય ભગવંતોએ, તો આચાર્ય ભગવંતો પણ જે પૂર્વાચાર્ય ભગવંતો છે કે જે જૂના જેમણે પણ બનાવ્યા છે, તો એમના એમ થોડી બનાવ્યા છે કઈ પણ કે આપણે એની ગણતરી નહીં કરીએ. એક વખતે આપણે સમજો, એ તો કરાય જ નહીં ફર્સ્ટ ઓફ ઓલ. પણ જો એને સાઈડમાં રાખીએ, આપણને લાગે કે અરે તો પૂર્વ સ્તુતિ સ્તવન તો પછીથી બનાવ્યા છે એમણે કે બહુ બહુ તમે ચરણોની સેવા હું તો માંગુ છું દેવાથી દેવા. તો એ આપણે એની ગણતરી નહીં કરીએ, સમજો. તો પછી આ જય વિહરાય સૂત્ર એ તો કોઈએ પછીથી હમણાં તો નથી બનાવ્યું ને. આ સમજો, આ દેખાય છે જય વિહરાય સૂત્ર. આમાં શું માંગે છે? અહીંયા 13 માંગણીઓ કરેલી છે. તો એમાં શું શું આ માંગવાનું છે? અહીંયા તો આપણે લિટરલી આપણે માંગી રહ્યા છીએ વસ્તુઓ કે તમારા પ્રભાવથી હે ભગવાન મને આ બધી વસ્તુઓ મળે. તો આ બધું આપણે માંગીએ છીએ. 13 માંગણીઓ આપણે લિટરલી આ સૂત્રમાં આપણે કરીએ છીએ. આ તો હમણાં કોઈ બનાવ્યું નથી, એ તો પહેલાથી જ બનાવેલું છે. એટલે જયારે ધર્મતીર્થની સ્થાપના કરેલી છે ત્યારથી આપણને મળ્યું છે આ, રાઈટ? આમાં શું આવે છે? આપણે આ જૈનોલોજી પાર્ટ 1 ની બુકમાં આપણે આ બધું ભણી લીધું છે. એમાં શું માંગે છે? જો કે ધર્મના ફળ રૂપે મને શું મળે?
અહીંયાથી તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રત્યે મોક્ષ માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય, મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય, લોકોથી નિંદાયેલા કામોનો ત્યાગ, ધર્માચાર્ય તથા માતા પિતા વડીલો પ્રત્યે પૂરેપૂરો આદર ભાવ, અન્યનું હિત કરવાની પ્રવૃત્તિ, સદગુરુ ઉત્તમ ગુણવાળા ગુરુનો યોગ તથા તેમના વચનો પ્રમાણે ચાલવાની શક્તિ, આ બધું જ્યાં સુધી જન્મ મરણના ફેરા કરવા પડે છે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો. આપણને અહીંયા માંગીએ જ છે ક્લિયરલી. હવે નેક્સ્ટ અહીંયા શું આવે છે ઇમ્પોર્ટન્ટ, હે વિતરાગ, તમારા પ્રવચનોમાં જો કે નિયાણો એટલે કે ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ માટેની અભિલાષાનો નિષેધ છે, તો પણ હું તો તેવી અભિલાષા કરું છું કે દરેક ભાવમાં તમારા ચરણોની સેવા કરવાનો યોગ મને પ્રાપ્ત થજો. અહીંયા શું કહે છે સૂત્રમાં જ કે પ્રભુ આપણા શાસ્ત્રમાં શું કહે છે કે નિયાણું બાંધવાનું આપણને નિષેધ કરેલું છે, વર્જ્ય છે. નિયાણું એટલે કે શું, અહીંયા એનો આન્સર પણ આવે છે કે નિયાણું એટલે કે ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ માટેના અભિલાષાનો નિષેધ. એ પણ હવે કયો ફળ, અહીંયા અર્થનો અનર્થ નહીં કરવાનો. શું અર્થનો અનર્થ નહીં કરાય, એનો અર્થનો મિનિંગ શું થાય છે, અહીંયા એનું મિનિંગ શું થાય છે કે ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ માટે, એટલે કે કયો ફળ. હવે આપણને વધારે આપણે જો બુદ્ધિ ચલાવીએ તો એમ પણ કોઈ કહી શકે કે અહીંયા મોક્ષ ફળની પ્રાપ્તિ પણ નહીં માંગી શકે, એવું નથી. એ થશે કે આપણે અર્થનો અનર્થ કર્યું, ધ્યાન રાખવાનું. અને નિયાણામાં નથી ગણાતું, પણ અહીંયા શું આવે એટલે કે ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ એટલે કે કેવું ફળ, સાંસારિક સુખનો પ્રાપ્તિનું જો ફળ માંગીએ, સાંસારિક પૌદ્ગલિક એવા ટાઈપના સુખ, આપણને આવા ટાઈપના સુખ ની પ્રાપ્તિ થાય, અથવા તો કોઈને મારવાનું કે બદલો લેવાનું, એવા ટાઈપના આપણે જો ફળ માંગીએ, કાંઈ પણ આપણે ધર્મ કરીએ, સમજો કે આપણે મોટા મોટા તપસ્યા કરી અને સામે આપણે આ ધર્માનુષ્ઠાન, આ તપસ્યા જે મોટી કરી છે, આટલું મોટું ધર્માનુષ્ઠાન રૂપી તપસ્યા કરી છે, એના ફળ સામે મને શું મળે, ફળ રૂપે મને મળે કે આ વ્યક્તિ છે એને હું મારનાર બનું, કે એનું ખરાબ થઈ જાય, એ ડૂબી જાય, પૈસા ડૂબી જાય, બરબાદ થઈ જાય, એ ક્યારે સુખી નહીં રહે, એવા ટાઈપના આપણે જો ફળ માંગીએ તો એ શું, એને કહેવાય નિયાણો બાંધ્યો છે અને એ વર્જ્ય છે. કારણ કે એના કારણે આપણે આપણું આત્મા દુર્ગતિની પરંપરામાં ધકેલાઈ જશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા એ નથી કીધેલું કે નિયાણું એટલે કે ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિમાં પ્રાપ્તિ રૂપે આપણે મોક્ષનું ફળ આપણે માંગવાનું નિષેધ છે, નથી. જો એવું આપણે વિચારીએ તો એ આપણે અર્થનો અનર્થ કરી દીધું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે કે આપના શાસ્ત્રમાં ભલે એમ કહ્યું છે કે નિયાણું એટલે કે ધર્મના અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ માટે નિષેધ છે, તો પણ એ તેવી અભિલાષા કરું છું કે દરેક ભાવમાં તમારા ચરણોની સેવા કરવાનો યોગ મને પ્રાપ્ત થજો. એટલે શું અહીંયા માંગણી કરે છે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કે હું શું માંગુ છું કે દરેક ભાવમાં મને જે પણ હું ધર્માનુષ્ઠાન નાનું મોટું જે પણ કરું એના ફળ રૂપે મને શું મળે કે દરેક ભાવમાં આવતા દરેક ભાવોમાં પ્રભુ મળે. એટલે પ્રભુ મળે એટલે કે પ્રભુના ચરણોની સેવા કરવા માટે નો યોગ મને પ્રાપ્ત થાય. એ કેવી રીતે થઈ શકે, જો આપણે જ્યાં પ્રભુ, એક્ઝામ્પલ સિમંદર સ્વામી અથવા તો જે બાકીના જે 20 વિહરમાન, ટોટલ 20 વિહરમાન જીનવર ભગવંત છે, જો એમની ત્યાં આપણો જન્મ થાય તો ચાન્સીસ વધી જાય કે સાક્ષાત પ્રભુના ચરણોની સેવા કરવાનો યોગ પ્રાપ્ત થાય. જો તે નહીં થઈ શકે તો જ્યાં મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ શકે અને ભલે ત્યાં સાક્ષાત તીર્થંકર ભગવાન વિચરતા નહીં હોય તો ત્યાં પણ મોક્ષનો માર્ગ ખુલ્લો છે. પણ જો ત્યાં જે સાધુ ભગવંત વગેરે જો રહેલા હોય તો પણ ત્યાં આપણો જો જન્મ થાય તો ત્યાં જે જિનાલયો હોય તો ત્યાં પણ પ્રતિમાજી હોય આર્યન ભગવાનની, તો ત્યાં પણ આપણે
એમની ચરણોની સેવા તો કરી શકીએ ને. તો એનું એવું યોગ હમણાં આ ભાવમાં આપણને કેવું પ્રાપ્ત થયો છે, મળે છે ને પ્રભુના ચરણોની સેવા કરવાનું યોગ આપણને, આપણે બધાને આ ભાવમાં મળ્યું છે ને. તો એવી રીતે દરેક ભાવમાં સાક્ષાત મળે તો બેસ્ટ. જો તે નહીં થાય તો એટલીસ્ટ એવી રીતે જિનાલયમાં આપણને મળી શકે. અને એવી રીતે પ્રભુની ત્યાં સાક્ષાત પ્રભુ મળે તો એનાથી શું બેસ્ટ છે. સાક્ષાત તારક તીર્થંકર ભગવંત સમવત્સરણે બિરાજમાન હોય, એમની વાણી સાંભળીને, એમના જાતે દીક્ષા સ્વીકારીને શું એમના પ્રભાવથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે, એવા ભાવધારામાં ચડી શકીએ. તો એવા ટાઈપનું જો પ્રાપ્ત થાય તો એ જ માંગવું જોઈએ ને આપણને. અને એ માંગવું એને નિયાણું કેવી રીતે કહી શકાય. અને જો એવું માંગીએ તો આપણને દુર્ગતિ કેવી રીતે શકે. એટલે આવી થિંકિંગ રોંગ છે. ધ્યાન રાખવાનું, અર્થનું અનર્થ નહીં કરવું જોઈએ. તો અહીંયા આપણું આ પોઈન્ટ ક્લિયર થઈ ગયું છે. હવે નેક્સ્ટ આગળ શું થશે તે આપણે જોવાનું છે. ગુણસેન અગ્નિ શર્માનો ચતુર્થ ભાવ ધન અને ધનશ્રી. એટલે અહીંયા જે દેવલોક અને નરકમાં ગયા છે એ નથી ગણાતું. જે એટલે જે સામે જયારે સંબંધી બનીને એવી રીતે મળે છે ને, તો એવા ટાઈપ એ જ ભાવો અહીંયા ગણેલા છે, મોટા મોટા ભાવો. તો હવે ધન અને ધનશ્રી ચતુર્થ ભાવ અહીંયા હવે સ્ટાર્ટ થાય છે. તો ધન અને ધનશ્રી બંને કોણ છે? પતિ પત્ની છે. ધન એ કોણ? સુશર્મ નગરના વૈશ્રમણ સાધવા અને શ્રીદેવીનો પુત્ર. અને ધનશ્રી કોણ છે? પૂર્ણચંદ્ર શેઠ અને ગૌમતી શેઠાણીની પુત્રી. તો એ બંનેનો વિવાહ થાય છે. અને થાય શું છે કે ધનને આ ધનશ્રી ગમે છે, પણ ધનશ્રીને આ એના જે પતિ છે એના ઉપર ઘણો દ્વેષભાવ છે. બિલકુલ પણ એને ગમતો જ નથી. તો હવે મેન અહીંયા સમજી લેવું કે શું છે કે ધન કોણ છે? ગુણસેનનો આત્મા. અને ધનશ્રી આ જાલિની છે, એટલે કે અગ્નિ શર્માનો જીવ છે. તો આજે વેરની પરંપરા આપણે જોઈ શકીએ છીએ કે હવે એમને જ પતિ પત્ની તરીકે હવે આવી રીતે બનાવે છે. એટલે કે પરંપરા કેવી વિચિત્ર છે. પિતા પુત્ર બન્યા, પછી માતા પુત્ર બન્યા, હવે પતિ પત્ની બન્યા છે. હવે આગળ શું થાય છે? એક વખત એવી રીતે જ્યાં ધન છે તો એ એક સમૃદ્ધ દત્ત કરીને છે, તો એની સમૃદ્ધિની પ્રશંસા કરે છે કે કેટલું સરસ દાન આપે છે. તો ત્યારે એનું જે આ સેવક છે ને, દાસ છે, ધનનો સેવક, નંદક આવું નામ છે એનું. તો એ સાંભળીને શું કહે છે? તમે પણ દાન આપો. પિતા પાસે કેટલું બધું તો ધન ભંડાર પડેલું છે, તો તમે પણ આપો ને. તો ધન શું કહે છે કે હું એ બધું મારું થોડી, પિતાનું કમાવેલું છે. પોતાનું હોય તો પછી હું એનું દાન આપું તો કઈક ફાયદો હોય ને, નહીં તો શું? પિતાનું જે પણ કમાવેલો મહેનતથી ધન છે, હું દાન આપું તો એમાં શું ફાયદો છે? એમાં શું મોટી વાત છે? તો હવે એવી રીતે પોતે ધન કમાવા માટે પછી વ્યાપાર માટે નીકળી જાય છે, પ્રયાણ કરે છે આગળ. અને પછી આ ધનશ્રી છે એ પાછળ પડી છે કે મને પણ આવવું છે. તો આવી રીતે જીદ કરે છે, તો એમને પણ લઈ લે છે. અને નંદક જે દાસ છે એને પણ સાથે લઈ લે છે. હવે અહીંયા મેઇન શું છે કે જે આ ધનશ્રીને તો ધન બિલકુલ ગમતો નથી, પણ જે આ નંદક છે એ દાસ છે ને, તો એને પતિ જેવું માને છે. આ ધનશ્રી કેવી છે કે આ દાસ છે ને એને પતિ જેવું માની રહી છે. અને નંદક તો પહેલા તો એ વિશ્વાસુ હતું, પણ જ્યારથી લગ્ન થયા ને ધનશ્રીના, તો ધનશ્રીના કારણે એ પણ બગડી ગયો. અને પછી એવું ચાલુ થઈ ગયું એમનું. હવે શું થાય છે? ત્રણેય હવે અહીંયા સૌથી પહેલા તામ્રલિપ્તિ આ નગરીમાં આવે છે, પણ ત્યાં કઈ કમાવા મળતું નથી, ફાયદો થયું નથી અહીંયા. અને જે પણ આ ધન મહેનતી કમાવે છે ને, તો આ બંને જણ, આ દાસ નંદક અને એની પત્ની જે ધનશ્રી છે, તો એ બંને બધું ઉડાવી નાખે છે.
પછી હવે શું વિચારે છે ધન કે હવે સમુદ્રથી પ્રયાણ કરવું પડશે તો થોડું દૂર જઈશ તો પછી કઈ ફાયદો થઈ શકશે, મોટો ટ્રાવેલિંગ કરશે ક્યાંક દૂર જઈને સારી નગરીમાં તો પછી કઈ ફાયદો થશે નહીં, તો કઈ કમાવા મળશે નહીં. અને આ ધનશ્રી શું વિચારે છે કે આ ધનને કેવી રીતે હું રસ્તામાંથી હટાવી નાખું તો જે આ નંદક એને ગમે છે ને આ દાસ તો એની સાથે રહી શકે. તો એટલા માટે એ પણ હવે અહીંયા પ્લાનિંગ ચાલુ થઈ જાય છે કે હવે સમુદ્રનું ટ્રાવેલિંગ કરશું તો વચ્ચે ક્યાંક મોકો જોઈને એને સમુદ્રમાં હું ફેંકી નાખીશ ધનને. આવા બધા અહીંયા આ ભાવમાં પણ આ ચાલુ થઈ જાય છે એના પ્લાનિંગ અને વિચારો આવા મારવાના. એટલે 99 ભાવમાં શું બાંધ્યું હતું અગ્નિશર્માના ભાવમાં એ કે આ બધું ફળ તપસ્યાનું ફળ રૂપે મારનાર બનવું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દરેક ભાવમાં જે માંગે છે એ ફળ રૂપે ને મળે છે, એ મારનાર તો બને જ છે, અવશ્ય બને છે. હવે આ ભાવમાં કેવી રીતે મારનાર મારે છે એ જોઈએ આપણે. એક વખત શું થાય છે એક દિવસે કે એક માણસ દેખાય છે માર્ગમાં, એની પાછળ 6 જુગારી પડ્યા છે અને અને પૈસા માટે એને એવી રીતે પાછળ પડ્યા છે કે જલ્દીથી પૈસા આપ, નહીં તો એવી રીતે તકલીફ આપે છે. તો ધન એને સ્ટોપ કરે છે અને કહે છે કે એને શા માટે તકલીફ આપો છો, શા માટે મારો છો? તો એ 6 જુગારીઓ કહે છે કે આ જુગારી જે છે ને એ હારી ગયો અને 16 સોના મોહર એને આપવાના છે તો આપતો નથી હવે. એટલા માટે તો પછી ધન શું કરે છે તો દયાવાન છે એ આપી દે છે, આ 16 સોના મોહર આપી દે છે અને જુગારીઓ ને રવાના કરી નાખે છે. અને આ જે હતો ને જુગારી એને પૂછે છે કે એને કહે છે કે આવા કેવા ધંધામાં પડ્યો છે, જુગાર શું કરવા જેવું છે? તો એ કહે છે કે અરે હું તો કોઈ જુગારી નથી, પણ રુદ્રદેવના કુળના એ કોણ છે મહેશ્વર દત્ત વણિક છે, એનો પુત્ર છું. અને હવેથી હું આ જુગાર જે છે એ છોડી દઈશ, હવેથી આવા કામોમાં પડીશ નહીં, આવા વ્યસનોમાં. તો એવી રીતે એને શિખામણ આપે છે, સારા માર્ગે એને ડાયવર્ટ કરે છે અને પછી આગળ હવે પ્રયાણ કરે છે, સમુદ્રનું જે ટ્રાવેલિંગ એ છે સ્ટાર્ટ કરે છે. અને અહીંયા શું કરે છે ધનશ્રી, એક જોગણી છે તો એના પાસેથી એવી કઈક ઔષધિ એ લે છે અને આવી ઔષધિ એનું જે પતિ છે ને ધનને એને શું કરવાનું છે, મારી નાખવાનું છે ને, એના માટે હવે પ્લાનિંગ ચાલુ થઈ જાય છે. એના શું કરે છે એ ઔષધિ લઈ આવે છે અને પછી એને ખવડાવી નાખે છે. એના કારણે શું થાય છે કે આટલા 10-15 ઝાડા, હવે વિચારો 1-2 વખત પણ ઝાડો થઈ જાય તો કેવું આપણું હાલત થઈ જાય, આપણી હાલત કેવી થઈ જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, વીકનેસ થઈ જાય ને. તો એક દિવસના 10-15 ઝાડા થઈ જાય તો આખો બોડી કેવું પતલો થઈ જાય, શરીર ઘસાતું જ ગયું અને શરીરમાં સોજા આવી ગઈ, પેટ ફૂલી ગયું, આટલી તકલીફ ચાલુ થઈ ગઈ. આ છતાં પણ ધન એ બિલકુલ પણ શક પણ નથી કરતો કે એને જ કઈક આવું ખવડાવ્યું હશે. એને લાગે છે કે એમનું એમ જ કઈક એવું રોગ થયું છે, શરીરની કઈક વ્યાધિ ઉત્પન્ન થઈ છે આપણે ઓટોમેટિકલી એમનું એમ કઈ એના જે પત્ની ઉપર તો એ બિલકુલ પણ એવી રીતે વિચારતો પણ નથી કે એમણે કઈ ખવડાવ્યું હશે કે એનું કઈક હશે, એવું કાવતરો હશે. એક રાત્રે શું થાય છે કે હવે આ જે એમનો વાણ છે ને એ સમુદ્ર માર્ગે પસાર થાય છે ત્યારે એને ધનને દેહ ચિંતા થાય છે. તો એ ત્યાં બેસે છે ને તો ત્યારે એ જ મોકો જોએ છે ધનશ્રી, આજુબાજુ કોઈ નથી અને એ પણ આવી સિચ્યુએશનમાં છે કે કઈ કરી નહીં શકે. તો તરત જ એ જઈને એને ધક્કો મારે છે વહાણમાંથી, એવી રીતે ધક્કો મારે છે કે પડી જાય છે સમુદ્રમાં. ધન પડી જાય છે સમુદ્રમાં અને ત્યાં એની એક્ટિંગ ચાલુ થઈ જાય છે, જોર જોરથી રડવાનું. એટલે કે પોતે જ એને આવી રીતે મારી નાખ્યો છે પુશ કરીને, ધક્કો આપીને, એ નથી બતાડતી પણ શું એક્ટિંગ શું કરે છે, અરે હાય હાય શું કરું, આ કંટાળીને આટલી બધી જે રોગમાં જે વ્યાધિ ઉત્પન્ન થઈ હતી એનાથી કંટાળીને આ સુસાઇડ કરી નાખ્યું છે મારા પતિએ.
સમુદ્રમાં જમ્પ ના કરી દીધું છે, સુસાઇડ કરી દીધું છે. હવે હું શું કરું, મારું જોવા માટે કોણ? તો આવા આવા ટાઈપનું એક્ટિંગ કરે છે કે જેના કારણે બધાની સામે જ આ બધું આ જે દાસ છે નંદક, તો એને કન્સોલ કરવા માટે આવે છે અને પછી એની સાથે જ પછી પત્ની તરીકે એની સાથે જ રહેવા ચાલુ કરી દે છે એની સાથે જ. અને હવે આ વાણ છે એ કૌશંબી નગરીએ આવે છે હવે. અને કૌશંબી આવીને પોતાની અલગ નવી લાઈફ ચાલુ કરી દે છે. નંદક દાસ પોતાનું નામ સમુદ્ર વ્યવહારી આવા ટાઈપનું નામ રાખી દે છે. અને ધનશ્રી તેની પ્રિયા થઈને ઘરમાં રહી જાય છે. એટલે હવે આટલું બધું જે ધન, જે પણ ધન જે હતું એનું પતિ હતું, ધનશ્રીનું પતિ જે ધન હતું, તો એની પાસે જે પણ સંપત્તિ હતી તો એ બધું એ લોકો જ રાખી દે છે સાથે, પોતાની સાથે રાખે છે. અને પોતે હવે રહેવા લાગે છે ત્યાં જ કૌશાંબીમાં. એટલે અહીંયા આ નંદક છે એને પણ ખ્યાલ નથી કે આ બધું ધનશ્રી આ બધું એવી રીતે એણે જ મારી નાખ્યું છે અને આ બધું ચાલાકી કરીને એવી રીતે કર્યું છે, એ નંદકને પણ ખ્યાલ નથી. નંદક તો એના પ્રેમમાં પાગલ છે, એ વિચારતો પણ નથી. એટલે આવા ટાઈપનો સંસાર આપણને અહીંયા સંસારની સચ્ચાઈ, જે દુનિયાની સચ્ચાઈ છે એ આપણે જોઈ શકીએ છીએ કે કેવું શું કરતા હોય છે લોકો. એટલે અહીંયા પણ પાછો એક વખત મારવાનો પ્રયાસ કરે છે આ અગ્નિશર્મા ગુણસેનના જીવને મારવાનો અહીંયા પ્રયાસ કરે છે. એટલે જે માંગ્યું હતું તો તે પાછો અહીંયા કરવા મળે છે એને ફળ. હવે આગળ નેક્સ્ટ પાર્ટમાં શું આવે છે કે આ સમુદ્રમાં જે વખતે ધન પડે છે ને, તો ત્યાં અચાનક પાટીઓ આવી જાય છે. એટલે કે જો પુણ્ય હોય ને, કમાવેલું હોય ને, તો એ પછી એ ક્યારેય પણ આપણે જો ધર્મને પકડી રાખીએ ને, ધર્મ આપણી રક્ષા કરે. પુણ્ય હોય તો આપણને બચાવી લે. તો ત્યાં અચાનક પાટીઓ મળી જાય છે અને તેનો સહારો લે છે. અને 7 દિવસ સમુદ્રમાં એ પછી ત્યાં કેમ ને કેમ એ પાટિયાને પકડી રાખે છે અને સર્વાઈવ કરે છે. ખાવા પીવા મળે, કઈ નહીં મળે ને, પાણી ની અંદર હોય છતાંય પાણી પી શકીએ નહીં પી શકીએ, એટલે ન ખાવાનું ન પીવાનું, એમનું એમ જેમ તેમ ત્યાં તરતો તરતો કિનારે જ્યાં આવી જાય છે ને, જે વખતે 7 દિવસ લાગે છે કે પાટીઓ આવી જાય છે કિનારે, તો ત્યાં એ મૂર્છાકત થઈને પડી જાય છે. અને ત્યારે એના સામે બધું થયું ને, ધનશ્રીએ જે પણ કર્યું એ બધું મારવાનું પ્રયાસ ને બધું એની સામે થઈને બધું ખ્યાલ આવી ગયો. છતાં પણ એને દ્વેષભાવ નહીં આવ્યો, પણ એને કંટાળો આવી ગયો કે સ્ત્રી ઉપર અણગમો જાગી જાય છે. વૈરાગ્ય ભાવ હવે ધીરે ધીરે એને જાગે છે. જે રાગ હતો ને એને ધનશ્રી ઉપર, એ તો ચાલી જ જાય છે. અણગમો થઈ જાય છે, સંસાર ઉપર અણગમો થઈ જાય છે. એ વૈરાગ્ય પ્રગટ થાય છે હવે ધીરે ધીરે. પણ હવે આગળ ચાલીને એને શું દેખાય છે, ત્યાં કાંઠે એક રત્નાવલી હાર એને મળે છે. લોભ વશે લઈ લે છે કે કઈક એ તો ધન કમાવા માટે જ નીકળ્યો છે ને, એને એ હાર મળે છે તો એ લોભવશ થઈને એ લઈ લે છે હાર. પણ હજી આગળ ચાલીને એને એક મુનિ ભગવાન દેખાય છે. તો મુનિ ભગવંત તો એને ઓળખી લે છે કે આ તો ધન છે, પણ આ નથી ઓળખી શકતો. તો મુનિ ભગવાન કહે છે કે મેં તો એ જ મહેશ્વર દત્ત જુગારી, જે એમણે બચાવ્યો હતો ને, 16 સોના મોહર આપીને એને છોડાવ્યો હતો, બચાવ્યો હતો, તો આ હું મહેશ્વર દત્ત જુગારી, એ હું જ છું. એટલે આવી રીતે ઊંધા રસ્તે હું જઈ રહ્યો હતો, ત્યાંથી મને વાળીને સાચા માર્ગે લઈ આવ્યા. તો એવી રીતે, અને પછી આજે હું સંયમ લઈને અહીંયા બેઠો છું. એટલે સાચે તો તમારા જ મારા ગુરુ છે, એવી રીતે ઉપકાર માને છે. મુનિ થઈને પણ એ ઉપકાર માંગે છે, કારણ કે ઉપકારી હોય ને તો એનું નાનું પણ કોઈ પણ ઉપકાર કરેલું હોય તો ક્યારે ભૂલવું નહીં જોઈએ. તો એવી રીતે ઉપકાર દર્શાવે છે. તો ધન કહે છે કે મેં તો પોતે આપને શિખામણ આપી કે આ બધું જુગાર બધું તો કરવું જોઈએ નહીં, પણ મેં પોતે એ અપનાવ્યું નહીં ને.
એટલા માટે આજ પણ હું દુઃખ ભોગવું છું. અને પછી મુનિ ભગવંતે તો એ હતું ને કે આવા ટાઈપનું ઉપકાર કર્યું હતું મારા ઉપર, એટલે એ ચૂકવી કેવી રીતે શકે? એના માટે એ શું કરે છે, ગારુડિક મંત્ર આપે છે. ગારુડિક મંત્ર આપે છે અને એને યુઝ કેવી રીતે કરવું એનું પ્રોસીજર બધું એને એક્સપ્લેન કરે છે કે કામ આવશે. કોઈક એવું પ્રોબ્લેમમાં ફસાઈ જશો તો એ કામમાં આવશે, એવી રીતે એને આ વિદ્યાદાન કરે છે. પછી આગળ શું થાય છે કે શ્રાવસ્તી નગરીમાં એ પહોંચે છે. ધન પહોંચે છે કે તરત જ શું થાય છે, ચેકિંગ થાય છે ત્યાં. જે રાજાના હોય ને બધા સૈનિકોને મળે, એ પોસ્ટ કાર્ડ જે પણ હોય એ ચેકિંગ કરે છે અને એના પાસેથી એક હાર મળી જાય છે. તો એ હાર શું, જે રત્નાવલી હાર એને લીધું હતું ને, તો એ રત્નાવલી હાર એ રાજાની પુત્રીનો હતો. તો રાજાને થયો કે એ પુત્રીનો હાર એના પાસે હશે એટલે કે પુત્રીને મારીને એને મારી નાખ્યું હશે અને એ હાર ચોરી લીધું હશે, એવું વિચાર આવ્યો અને એને તરત જ ફાંસીની સજા આપી દીધી ધનને. તો અહીંયા જે જલ્લાદ હોય ને, ચંડાળ, તો એને એવી રીતે ચંડાળ શું કહે છે કે હવે તારા ઈષ્ટદેવને સંભાળી લે. એટલે કે જે પણ ભગવાન હોય અને યાદ કરી લે. એટલે કે જલ્લાદ હોય એ પણ એવી રીતે કહેતા હોય, જે એવા હોય ને ફાંસી આપનાર, ગળું કાપનાર, એ લોકો પણ કહેતા હોય કે ભગવાનને યાદ કરી લો, મૃત્યુ નજીક છે તારું. તો તરત જ ત્યારે શું થાય છે કે પ્રભુનું સ્મરણ કરે છે. તરત જ ત્યાં એક અનાઉન્સમેન્ટ કાનમાં આવે છે કે રાજપુત્રને જે જીવડાવશે તેનું રાજા ઈષ્ટ કરશે. એટલે કે રાજપુત્ર જે હતો તો એને કોઈક એવા જીવ દંશ આપ્યું હશે અને એ મૂર્છાગત થઈ ગયું હશે. તો એને જે પણ જીવડાશે તો એને રાજા એને જે પણ મન ઈચ્છિત ફળ હશે તો એ આપશે. એવી રીતે જે પણ જોઈએ એ આપશે એવી રીતે. તો એ સાંભળીને હવે એને તો ગારુડિક મંત્ર એને આ મહેશ્વરદત્ત જુગારી જે હતો એ હવે સંત બન્યા છે, એમણે આપ્યું હતું ને, તો એના પાસે તો ઈલાજ છે. તો હવે ધન તરત જ કહે છે કે હું એ જીવડાવી શકું છું, બસ મને રજા આપ. અને એવી રીતે આ જલ્લાદ જે છે, આ ચંડાળ છે, હા પાડે છે અને પછી શું કરે છે, માંડલા ચિતરે છે. અને જેવી રીતે પ્રોસીજર છે એવી રીતે ગારુડિક મંત્ર એ ભણે છે. અને તરત જ જે રાજપુત્ર છે એની અંદર રહેલું જે એના શરીરમાં પેસેલું જે પણ હશે એ વિષ, પોઈઝન એ બધું નીકળી જાય છે. પોઈઝન બધું નીકળી જાય છે અને એ મરતો નથી, બચી જાય છે, એનો જીવ બચી જાય છે. એટલે હવે રાજા એની ફાંસીની સજા માફ કરે છે અને બધું પૂછે છે. તો એ બધું હવે કહે છે કે બધું જે પણ થયું એ બધી ઘટના કહે છે. ત્યાર સુધી તરત જ સમાચાર પણ મળે છે કે રાજપુત્રી અહીંયા આવી ગઈ છે. રાજપુત્રી પણ કહે છે કે વાણ એનું તૂટી ગયું અને પછી કિનારે આવી અને ત્યાં એનું હાર અહીંયા ત્યાં રહી ગયો, રત્નાવલી હાર. તો એવી રીતે એને ક્લિયર થાય છે. રાજાને બધી વસ્તુ ક્લિયર થઈ જાય છે. એટલે એને હાશકારો થાય છે કે કોઈ નિર્દોષને ફાંસીની સજા તો નહીં આપી, મારા કારણે કોઈ નિર્દોષની હત્યા તો હું નથી કર્યો, એટલે બચી ગયો આ પાપ મહાપાપથી. તો એવી રીતે એને હાશકારો થાય છે અને એને પછી ધનને એ સન્માનિત કરે છે, ભેટ આપે છે. અને આ ધન આવે છે સુશર્મ નગરમાં આવે છે. સુશર્મ નગર એને એટલે કે એ જ્યાં રહે છે ત્યાં એના જે ધનના માતા પિતા જ્યાં છે ને, તો ત્યાં આવે છે. તો માતા પિતા પૂછે છે ધનને કે પુત્ર વધુ ગઈ ક્યાં ધનશ્રી, અને એ દાસ નંતક એ ક્યાં ગયો? તો બધું એ સાંભળીને આ ક્વેશ્ચન નું આન્સર આપે છે કે શું થયું એ બધું બતાડે છે. અને હવે એને તો ટોટલી અણગમો થઈ જાય છે. સ્ત્રી એટલે સ્ત્રી જાત ઉપર જ અણગમો થઈ જાય છે. સંસાર ઉપર વૈરાગ્ય એને પ્રગટ થાય છે. જે રાગ રહેલો હોય છે ને, એ બધું
સ્ત્રી જાત ઉપર એ નીકળી જાય છે. હવે પાછો ફરીથી હવે માતા પિતા કહે છે કે ફરીથી પરણી લે, આગ્રહ કરે છે, છતાં એકદમ મન જ ઉઠી જાય છે. એટલે હવે એ એમનું એમ મિત્રો સાથે પોતાના દિવસ પસાર કરે છે. અને અહીંયા પછી યશોધર સુરી એ પધારે છે, અહીંયા એ જ નગરમાં, સુશર્મા નગરના ઉદ્યાનમાં પધારે છે. એ જાય છે વંદન કરવા માટે, અને એનું મુખ જે છે એકદમ વિચારમાં ઉતરેલો હોય છે, એટલા માટે પૂછે છે કે શું થયું, કઈ તકલીફ છે, શું છે. અને ત્યારે ધન એ બધું કહે છે, ધનશ્રી સાથે જે પણ ઘટના એ ધનશ્રીએ કરી એની સાથે બધું કહે છે. તો ત્યારે મુનિ ભગવત એમને સમજાવે છે, ઉપદેશ આપે છે કે સંબંધો આવા જ હોય, જળ તરંગ જેવા જ હોય છે. જળમાં આપણે તરંગો હોય એ કેટલા ક્ષણિક હોય ને, બસ એવા જ હોય, બદલતા સંબંધો હોય. કે આપણને લાગે કે ના આ ફોરએવર માટે એવું જ પ્રેમ પૂર્વક રહેશે, તો એવું કઈ નહીં હોય. સંબંધો પલભરમાં એ ચેન્જ થઈ જતા હોય છે. સંસારમાં જે સંબંધો છે એવા જ છે, ક્ષણિક છે, અને બધું નાટક જેવું હોય છે. એવી રીતે બધું સમજાવે છે. તો આવી રીતે એ ઉપદેશ સાંભળીને ધનની અંદર ઓલરેડી જે એક વૈરાગ્ય નું નાનું એવું જે પ્રગટ્યો હતો, તો એ હજી વૃદ્ધિ થઈ. વૈરાગ્ય ગુણ જે છે હજી વધારે પ્રગટ્યું. અને એ પછી સંસાર ત્યાગ કરવા માટે રેડી થઈ જાય છે. માતા પિતાની પરમિશન એ માંગે છે દીક્ષા સ્વીકારવા માટે, અને ઘણું બધું દાન આપીને પછી ભાગવતી પ્રવજ્યા સ્વીકારે છે, દીક્ષા સ્વીકારે છે, મુનિ ભગવંત બને છે. અને ઘણું બધું શાસ્ત્ર અભ્યાસ કરે છે, તપસ્યા, ચારિત્ર ધર્મ એ ખૂબ ભાવપૂર્વક એ પાલન કરે છે. અને વિહાર કરતા કરતા એક વખત કૌશાંબી આવે છે. કૌશાંબીમાં કોણ હતા? આ રહેતા હતા ને બંને, નંદક બન્યો છે સમુદ્ર વ્યવહારી નામ એને પોતાનું રાખ્યું છે. અને એની જે પત્ની હતી ધનશ્રી, એ બંને રહેતા હતા ને ત્યાં જ, એ સેટલ ડાઉન થઈ ગયા હતા. તો ત્યાં જ એ જ સેમ કૌશાંબી નગરીમાં તેઓ આ ધનમુનિ પધારે છે. અને એક વિશાળ ઘરમાં ત્યાં એ ધર્મલાભ થઈને ત્યાં પધારે છે. ત્યાં પછી હવે કોણ આવે છે? એક આધેડ વયની સ્ત્રી બહાર આવે છે. સીધો કહે છે કે અહીંયા તો હમણાં કઈ જોગ નથી, બીજે ક્યાં જાવ, એવી રીતે કહી દે છે. પણ તરત જ શું થાય છે, આ ધનશ્રી એ ઓળખી જાય છે કે આ મુનિ ભગવાન છે એ જ ધન છે. એટલા માટે શું કહે છે પાછળથી, કે દાસીને બોલાવીને કહે છે કે એની મુનિ ભગવાનની પાછળ જઈને ચેક કર કે તેઓ ક્યાં ઉતર્યા છે. એટલે હજી પણ એને શાંતિ થઈ નથી. એક વખત મારવાનો પ્રયાસ કર્યું છે ઓલરેડી, આ ભાવમાં ફરીથી પાછળ લાગી ગઈ છે. પાછો દ્વેષ ભાવ જાગી ગયો છે. અને આ શું દાસી એને બધું ખબર આપે છે, પાછળ જઈને ચેકિંગ તપાસ કરી આવે છે. અને એને આ ધનશ્રીને પોતાની જે માલકી જે શેઠાણી જેને કહે છે કે નગરની બહાર જે કૌશાંબી નગરી છે એની બહારના ઉદ્યાનમાં તેઓ કૌશકમાં જ એમને આખી રાત્રિ ઉભા ખડે ખડે ધ્યાન કરે છે. એવા મુનિ ભગવાન ત્યાં પધાર્યા છે. તો એવી રીતે કહે છે. અને અહીંયા આ ધનશ્રીના મનમાં એ બધું પાછો જે ઝેર છે, વેર ઝેર, એ પ્રગટ થાય છે. અને પાછો મારવાનું એ બધું પ્લાનિંગ ચાલુ થઈ જાય છે એના મનમાં. અત્યંત એવું કહેવાય ને, ક્રોધની જ્વાલા એ પ્રગટી જાય છે. એને જોઈને પણ એને આટલી ગુસ્સો આવે છે કે મારી જ નાખો, એવા ટાઈપના ભાવો એ પ્રગટ થાય છે. એવા ક્યારે થાય? જો એમનું એમ નહીં થાય ને, નિયાળા પૂર્વ ભાવમાં જો નિયાળા કે એવા દ્વેષ ભાવ એ લેવલનું જો એવા સંસ્કારો એના ગાઢ કરેલા હોય તો થઈ શકે ને. એટલા માટે આપણને સાવચેત થઈને રહેવું. કોઈને પણ જોઈને આપણને જો વેરભાવ કે દ્વેષભાવ જાગે ને, તો વિચારવું કે પૂર્વ ભાવના કંઈક મેં કર્યા હશે, એટલા માટે સંસ્કારો ગાઢ કર્યા હશે, એટલા માટે હમણાં મને એવા ટાઈપના ભાવો આવે છે, અનુચિત ભાવ, તો અહીંયા જ મને રોકી જવું જોઈએ. આપણે આ જ ભાવમાં આપણને સ્ટોપ કરી લેશું ને,
તો એ પરંપરાને આપણને તોડી દેશું તો પછી આગળ ચાલશે નહીં. એટલે એ તોડવું બહુ જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અભિલાષા, ભાવના, પ્રાર્થના ઇઝ નોટ નિયાણા. હાઉ કેન વી મેક અ ડિફરન્સ બિટવીન ધીઝ? સિમ્પલ છે. જે અહીંયા શું છે કે આપણે શું નિષેધ કરેલું છે તે નહીં કરવાનું. શું નિષેધ છે આપણને? કે ધર્મ નું અનુષ્ઠાન આપણે કરીએ, કોઈ પણ ધર્મ કરીએ, નાનું મોટું, ભલે તે તપ ત્યાગ હોય કે માળા હોય કે સિદ્ધ ચક્ર પૂજન હોય કે કોઈ પણ ટાઈપનું કાંઈ પણ આપણે કરીએ તો એનું ફળ, કે સામાયિક હોય કે પ્રતિક્રમણ હોય કે કયા પણ ટાઈપનું આપણે ધર્મનું અનુષ્ઠાન કરીએ તો એનું ફળ આપણને શું માંગવું? કે દરેક ભાવમાં પ્રભુના ચરણોની સેવા કરવાનો યોગ પ્રાપ્ત થાય એ માંગવાનું. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય એ માંગવાનું. સિમ્પલ છે, એ જ યાદ રાખવાનું. અને શું નહીં માંગવાનું? સાંસારિક અને પૌદ્ગલિક આ ભાવમાં કે પરભાવમાં સુખ એ નહીં માંગવાનું. અને જે પણ બીજાની હિંસા કે બીજાને મારનાર બનવું કે કોઈ ખરાબ થાય કે કોઈ પણ જીવનું, એ નહીં માંગવાનું. એ બધું નિયાણું કહેવાય, એ નહીં માંગાય, એ વર્જ્ય છે. એટલે સિમ્પલ એક જ લાઈનમાં જો કહીએ તો સ્વભાવમાં રહેવાનું. સ્વભાવમાં રહેવાનું એટલે શું? પરભાવમાં નહીં જવાનું. એ બધું આપણે જો માંગીએ એ બધું પરભાવ છે. ઓકે, સિમ્પલ એક લાઈનમાં સ્વભાવમાં રહેવાનું. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.